માતાજીને નિવેદ બનાવવાના છે. આજે છે રવિવાર. સરસ મજાનું ભડકું લીધું છે કકરું ને એને બનાવવાની લાપસી હોય માતાજીની. જેટલો વાટ તમે ભડકું એટલું જ ગરમ પાણી મેલું જો આપણે આટલું લીધું છે. એટલું પાણી લઈને ગરમ મૂકી દઈશું. તમારી લાપસી બહુ સરસ થાય. હેલો દોસ્તો, આજે રવિવાર હતો ને એટલે તિરંગા હતા 26મી જાન્યુઆરી અને આજે આપણે 26મી જાન્યુઆરી રજા રાખી હતી અને ગામડામાં ગયા હતા. વિશાળે ઝંડો ફરકાયો, ધ્વજવંદન આખા ગામ ભેગું થઈને ધ્વજવંદન ફરકાયું અને અત્યારે અમારે માતાનો નિવેદ છે એના માટે હવે નિવેદ બનાવવાની તૈયારી છે. નિવેદ બનાવે છે અને માતાએ પછી લાગવા રાખ્યું હજી ગામડામાં રવિવાર છે એટલે દર્શન કરજો. નહીં તો તમે ત્યાંથી વિડીયો જોવો છો સપોર્ટ કરજો. અને આ ગોળ છે ને બ્લેક ગોળ સારો આવે છે. કોઈ બી નિવેદ કરો તો બ્લેક ગોળમાંથી નિવેદ કરવાનો, ગોળ સારો આવે. ઓકે, હવે સુખડી બનાવે. ચલો જો સરસ મજાની લાપસી થઈ ગઈ છે. આપણે જોઈ લો કેટલી છૂટી છૂટી જો લાપસી થઈ ગઈ માતા. તમે જેટલું પાણી લઈ પગમાં નાખો ને તો બુહાઈ થાય. નમુક શીરા જેવી થઈ જાય લાપસી. આવી લાપસી ખાવાની મજા માતા ખુશ થઈ જાય. હવે આ બીજું શું થાળે કરો. હવે માતા બનાવવાની સુખડી બનાવવાની. તો અમે જો ગોળ લીધો છે, ઘી નાખી દીધું છે. આપણે એ તો ગાયનું છે. ગાયનું લાવ્યું. હા, ગાંધી ચોખ્ખું આવે. ગરમ કરી નાખશે પછી ગરમ કરી સુખડી બનાવે. ગોળ તો આપણે કાવડાયા હતા. ગોળ સારો આવે છે. વાટ ગોળની તો સુખડી બનાવે તો તમારે દોધ પડી જાય એવી થાય છે. તો બધું નિવેદ બનાવી પછી ગોળમાં આવવાનું છે ને તેથી ભાઈ બે હવે માતાએ દર્શન કરવા ને નિવેદ કરવા પછી જમવાનું શું બનાવવાનું આવે તે ગોળ ખબર પડે. તો તાવીથો સુખડી સ્મેલ તો આવે. તો નખાય દૂધ નખાય પણ માતાજી ના આવે કરે ને એમાં દૂધ નહીં નાખતા. તો ભોગાન થાળે તો દૂધ ના ખાય. ભોગા થાય દૂધ નાખતા. આમાં ના નાખાય. ભોગાન થાળે કરો તો દૂધ ના ખાય ચાલે. આજે માતાજીની છે બહુચરની શીતળપાલ નહીં થાળે દૂધ ના નાખાય. સારું. ચલો જો સુખડી સરસ મજાની બની ગઈ છે ને ઘઉંનો લોટ ચાળી નાખી દીધો છે ને એટલી બહુ ગેસ મૂકી દીધો છે. થોડું આપણે એમ કે પકાવવા દેવી પડે ને પણ લોટ કાચો રહે છે. થાળે મેળે મસ્ત બે છે ને કરી નાખે. મિક્સ કરી બધા સુખડી તૈયાર એમ. થાળી પડે એમ. થાળી થાળી ના હાલ લાગે ગરમ ગરમ થાળી નાખે તો કટકા
સુખડી ઓકે લે સુખડી બની ગઈ બસ સારું લે ભરિયાલું ને પછી માતાજી જમાડ્યા. ચલો આપણે જો લાપસી ને સુખડી કરી નાખી હતી ને ગળ્યું ગળ્યું હતું એટલે પછી થોડા મરચાં લાવ્યા હતા દીવદરથી તો આ મરચાંના ગોટા બનાવવાના છે. લાલ મરચાંના ગોટા બનાવો બહુ કેવા બનશે દૂસર પર બનશે એમ થોડો સુધારી નાખી જાય હમ ને બે રાખે આખા રાખે આખા મરચાંના ગોટા બને હરી પસ્તાળો વાહ અત્યારે તો મોળા મરચાં તીખા ના તીખા ને બીજા અલગ આવે છે હરી પતળી મરચાં તીખી વાહ એટલે સુખડીને બધું હતું ગળ્યું ગળ્યું એટલે થોડાક તીખા ગોટા કરી નાખા ને સુખડી ને લાપસી ને બધું જમી લેશે આજના જમવામાં એવું છે એટલે ગેસ ઉપર બેસી ગયા છે આપણે ગેસ તળવા ગેસ ચૂલે બેસી ગયા છે અને ગરમ પાણી મૂકી દીધું છે. પાછી ઠંડી આવી ગઈ છે શરદીને પસીને થઈ ગયું છે. હવે ઠંડી ચાહે એટલે મસ્તીની બીમાર કરીને ગયા છે આજથી ઠંડી બીમાર કરે ત્યાંથી બીમાર કરે. ચલો આપણે તળવા બેસી ગયા ચલો ગોટા વટો તળવા બેસી ગયા છે બની ગયા છે. બાજુ મરચાં છે દૂધ છે ઉપર ચા મૂકી છે ગરમા ગરમ જમવા બે હાથ દરો છે. ગોટા બની ગયા સારું મસ્ત ગોટા સારા બન્યા તીખા તીખા લાઈ બધી ચમેલી થોડી ચાન ગોટા મરસન એવું છે બધું ને લો હા સારું લે જમવા બેસી તો આપણે જમવા બેસી ગયા છે ને જો સરસ મજાની છૂટી છૂટી લાપસી થઈ ગઈ છે. લાપસી મરચાં ગોટા જમી લે હું પછી વાસણ કપાયા હું જમવું હોય તો આવી જાઓ. હાય માં નાકુમા હેલો દોસ્તો અમે તારે નાકુમાને દર્શન કરવા આવ્યા હતા અને નાકુમાને લાપસી ચડાવી છે. નાકુમાને લાપસી ચડે છે અને આજ 26મી જાન્યુઆરી હતી અને રવિવાર હતો એટલે આજ માતાના દર્શન કરવા આવ્યા અને લાપસી ચડાવી બહુચરમાન થાળી કરી શીતળપાન થાળી કરી અને પછી લાગવા આવ્યા છો. મિત્રો તમે નાકુમાને માનતા હો તો અમારો વિડીયો લાઈક કરજો શેર કરજો સપોર્ટ કરજો. જય નાકુમા.